દુનિયા આપણા નામનું ગૌરવ કરે. કાંઈક તો આ જગતની અંદર ભલે કાંઈ લાવ્યા નથી, કાંઈ લઈ જવાના નથી, એ સાચી વાત છે, પણ કાંઈક દઈને તો જાય આ દુનિયાને. કેટલા કેટલા આવિષ્કાર આપણા જેવા માણસોએ કર્યા, તમે જુઓ તો કરો. આપણા જેવા જ માણસો ને, અને ગપ્પા મારી મારીને દિવસો નથી વિતાવ્યા. વ્યર્થ વાતો કરી કરીને, વ્યર્થ વિચારો કરી કરીને, મીટિંગો કરી કરીને, સભા. હું પણ યાર જીવનનું મૂલ્ય તો સમજો તમે. આ દુનિયાને બધું અપાય, જીવનનો મૂલ્યવાન સમય કોઈને ન અપાય. કેટલા કેટલા આવિષ્કારો આપણને આ બધું મળ્યું છે, આપણા જેવા માણસોએ સંશોધન કર્યું છે. આ કોરોના કાળમાંથી એટલી મોટી રક્ષા થઈ એ કોને કરી છે? સારા ડોક્ટરોએ આપણે રક્ષા કરી છે, એમને સંશોધન કર્યું. દિવસ રાત્રિ પ્રયોગ કરતા રહ્યા અને વેક્સિનની શોધ કરીને આપણા સૌની રક્ષા થઈ. તેથી વાસ્તવિક જીવનને સ્વીકારો, વાસ્તવિક વાતને સ્વીકારવાનો પ્રયાસ કરો. કાલ્પનિક દુનિયામાં આપણે જીવવાની જરૂર નથી. બ્રહ્મા નારદને કહે છે, હે નારદ, પાતાલે, પાતાલની અંદર ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. પાતાલે ચાપી વર્તન્તે, પાતાલમાં ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. આ શિવ મહાપડ ગ્રંથની વાત છે. હું જે કાંઈ કહું છું ભગવાન મહર્ષિ વેદવ્યાસજીનો પ્રસાદ છે. હું તો મધ્યસ્થી છું ભાઈ. એક શિક્ષકનું કામ કરું છું, ભણ્યો છું, એ સંભળાવવાનો પ્રયાસ કરું છું. હરિ અનંત, હરિ કથા અનંત, કહી સુનહી બહુ વિધિ સબ સંતા. હે ને? પણ એક ખુશી વ્યક્ત કરું છું જનક સાહેબ કે આટલા શાંત શ્રોતા મળવા મુશ્કેલ છે. અંતરિયાળ ગામડું છે અને તમારા ગામમાં આવવાના રસ્તાઓ કેટલા સારા છે, કેટલા સુંદર રસ્તાઓ છે. મને તો એટલો આનંદ થાય. એટલા ચારો તરફથી આમ રસ્તાઓ, એટલા આમ આપણે પેટમાં પાણી ન લે. બોલો, આવા સુંદર રસ્તાઓ, વયંગવાણી વયંગ, આટલા સુંદર સુંદર રસ્તાઓ. અંતરિયાળ ગામ, કેટલું દિવ્યતાથી ભરેલું ગામ. ગામની શેરીઓ કેટલી સાફ સફાઈ ભરેલી. ગામની શેરીઓમાં કેટલા ફૂલડાઓ પાથરેલા છે. ફૂલડાઓ નથી, માવાના પ્લાસ્ટિકના કાગળો છે. અને ગાવા બેહી શેરી વળાવી સજ કરું ને ઘેર્યા. તારા ઘરે આવે કોણ? જા. કમસે કમ આપણો મહોલ્લો આપણે સાફ રાખીએ. અમારું એક સૌરાષ્ટ્રનું ગામ છે, નાનકડું દીતલા ગામ છે. દીતલા ગામની અંદર નિયમ છે, ગામમાં કોઈ માવો તમાકુ ખાવી પણ પ્લાસ્ટિકનો કાગળ ખીચામાં નાખવો. કોઈ જગ્યાએ થૂકવું નહીં, પિચકારી નહીં મારવી. અને તમારો ગાય ભેંસ બળદ લઈને તમે નીકળો તો સાથે હુંડો રાખવો. એ ગાય ભેંસ જો પોદળો કરે તો લઈ લેવો. હવે તો દુનિયા બદલી ગઈ. પહેલા તો પોદળા વીણવા નીકળતા ને તો કોઈ પોદળો કરે તમે હાથીકું ભરાવી દે કે આ પોદળો મારો. ક્યાં દુનિયા હતી, ક્યાં દુનિયા બદલી ગઈ છે. બહેનો અંદર ખુશફુસ બહુ કરે, એટલે કાંઈક તો છે જ દાળમાં. આ કથા સાંભળ્યા પછી બીજું કાંઈ ન કરતા, પણ કમસે કમ કથા સાંભળતા સાંભળતા સંકલ્પ કરજો, ભગવાન ભૂલથી આ વ્યસન થઈ ગયું છે, રોજ માવો ખાઉં છું, ગુડકું ખાઉં છું, ભગવાન તારા સાનિધ્યમાં તને યાદ કરીને મારા વ્યસનને છોડું છું. અને જે કથામાં વ્યસનને છોડે ને તેનું આરોગ્ય અને તંદુરસ્તીની જવાબદારી ભગવાન મહાદેવની રહે છે. એ ભગવાન મહાદેવનું સાનિધ્ય છે, એ ભગવાન મહાદેવની કથા છે. તેથી પાતાલે, પાતાળમાં ભગવાન શિવ નિવાસ કરે છે. પાતાલે ચાપી વર્તન્તે, સ્વર્ગે ચાપી તથા સર્વત્ર પૂજતે શંભો સદેવાસુર મનુષે સદેવાસુર મનુષે. સુર અસુર સૌ ભગવાન મહાદેવની પૂજા કરે છે. કોણ કરે? દેવતાઓ મહાદેવની પૂજા કરે. ધ્યાન દીજીએ, બીજું કઈ દેવા જેવું નથી. ધ્યાન તો આપો. બ્રહ્મા નારદને કહે છે, હે નારદ,
ભગવાન મહાદેવની પૂજા સ્વર્ગમાં, પાતાલમાં, અંતે બ્રહ્મા કહે છે ત્રિજગત, ત્રણે ત્રણ જગતમાં શિવની પૂજા પ્રધાન છે. ત્રણે ત્રણ જગતમાં ભગવાન શિવ પ્રધાન છે. કેટલો મહિમા મહાદેવનો. ત્રિજગચર શંભુના વ્યાપ્તમ સદેવા સુરમાશમ સૂર અસુર સૌ અનુગ્રહાય લોકાનાં લિંગ રૂપેણ અનુગ્રહાય લોકાના. જેને જેને જ્યાં જ્યાં તપ કર્યું ત્યાં ત્યાં ભગવાન શંકરજી પ્રગટ થયા, અને જ્યાં મહાદેવજી પ્રગટ થયા ત્યાં લિંગ રૂપે ને સતમાં લિંગ સ્વરૂપે ભગવાન શિવ પ્રગટ. તેથી દરેક શિવલિંગની કોઈ ને કોઈ કથા હોય છે. કોઈ જગ્યાએ દેવતાઓ સ્થાપિત શિવલિંગ હોય, કોઈ જગ્યાએ ઋષિઓ મુનિઓ સ્થાપિત શિવલિંગ હોય. એટલા અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. આકાશે તારકલિંગમ પાતાળે હાડકેશ્વરમ મૃત્યુલોકે મહાકાલેશ્વર. મહાકાલ વન છે. શિવપ્રિયા શિપ્રા નદીના તટ પર ઉજ્જૈન મહાકાલેશ્વર મહાદેવ. ક્યારેક જાઓ ને મહાકાલેશ્વર મહાદેવ, 84 મહાદેવની યાત્રા કરજો. જે મહાકાલેશ્વર મહાદેવનું જ્યોતિર્લિંગ છે ને તેનાથી પણ પ્રાચીન, કલ્પ પ્રાચીન મહાદેવના અદ્ભુત અદ્ભુત શિવલિંગો છે. ઘણા લોકો તો તીર્થોમાં જાય પછી ભગવાન મહાદેવના શિવાલયમાં દર્શનાર્થીઓની બહુ જ મોટી લાઈન હોય ને તો બહારથી પગે લાગી લે. આવી ગયું લ્યો, બહારથી પગે લાગી લે, દશેથી પગે લાગી લે. જરૂર એનો મહિમા છે, પણ એટલા દૂરથી તમે તીર્થયાત્રામાં ગયો છે તો થોડી ધીરજ રાખો, થોડું ધૈર્ય રાખો, પણ ભગવાન મહાદેવનું દર્શન તો કરો. જરૂર શિવજીનો મહિમા છે કે ક્યારે શિવાલયની અંદર જઈને ભગવાન શિવજીનું દર્શન ન કરી શકો, પરંતુ શિવાલયના શિખરનું દર્શન કરો ને તો આપણે ભગવાન મહાદેવના દર્શનનું ફળ મળે છે. એ સત્ય છે. અરે રોજ ભગવાન મહાદેવના શિખર ઉપર ફરકતી ધજા, ધજાનું દે દર્શન કરે છે. તેની કીર્તિની, ભક્તિની, પ્રતિષ્ઠાની, જ્ઞાન વિદ્યાની ધજા આસમાનમાં ફરકતી રહે છે. એ શિવજીની ધજાનો મહિમા છે. તેથી જીવનના દરેક કામો અને કાર્યો છોડી ભગવાન મહાદેવનું દર્શન કરવા માટે દરેક માણસે જવું જોઈએ. શિવલિંગ શું છે? આકાશનું પ્રતીક છે. પીઠ શું છે? માતા ધરતીનું પ્રતીક છે. આકાશમ લિંગ મિત્યાહુ પૃથ્વી તસ્ય પીઠિકા આલયમ સર્વદેવાનામ તસ્મા લિંગ. તેથી આકાશનું પ્રતીક શિવલિંગ છે. કોઈ પણ માણસને પૂછો આકાશ કેવું લાગે છે તો કે લિંગ આકાર. આકાશનો આકાર લિંગ સ્વરૂપ છે. આકાશને કોણ ધારણ કરે છે? આપણા માટે માતા પૃથ્વી. પૃથ્વીના પ્રતીક સ્વરૂપે આપણે પીઠ પૂજા કરીએ છીએ, અને આકાશના પ્રતીક સ્વરૂપે લિંગ પૂજા કરીએ છીએ. આકાશ આપણો પિતા છે, આપણા સૌ પર અનુગ્રહ કરે છે. માતા ધરતી આપણને ધારણ કરે છે, આપણી માં છે. આકાશ પિતા, ધરતી માતા, તેના પ્રતીક સ્વરૂપે શિવલિંગના પીઠની પૂજા કરીએ છીએ. બહુ સમય પહેલા એક જૂનું ગીત બહાર આવ્યું હતું, ધરતી મારી માતા. બહુ જૂનું ગીત છે, અત્યારે તો ઓછું સંભળાય છે. मेरी माता पिता समान, धरती मेरी माता पिता समान, मुझको तो अपना सा लागे सारा जहां, धरती मेरी माता पिता
फरियाद करे जीवन में कोई फरियाद नहीं रहेगी। यूं तो मेरी अखियों ने देखे कई रंग, मन को न बांधा मैंने किसी के भी संग। यूं तो मेरी अखियों ने देखे कई रंग, मन को न बांधा मैंने किसी के भी संग। जल के ऊपर तैरू मैं हंस के समान, जल के ऊपर तैरू मैं हंस के समान। मुझको तो अपना सा लागे सारा जहां, धरती मेरी माता पिता आसमान, धरती मेरी माता पिता आसमान। मुझको तो अपना सा लागे सारा जहां, धरती मेरी माता पिता आसमान, धरती मेरी माता पिता आसमान, धरती मेरी माता पिता आसमान। બ્રહ્મા નારદને કહે છે, નારદ, મનુષ્ય માત્ર ભગવાન મહાદેવની પૂજાનો સંપૂર્ણ અધિકારી છે. પૂજતાભ્યામ પિતૃભ્યામ પરમાનંદ એવૈ. જે મનુષ્ય પોતાના માતા પિતાનું પ્રતીક સમજીને ભગવાન શિવની પૂજા કરે છે, પરમાનંદની પ્રાપ્તિ થાય છે. પરમાનંદ લાભાર્થે પરપૂજ્યતે. વિશેષ પ્રકારે માણસે પોતાના જીવનના આનંદ માટે ભગવાન મહાદેવની પૂજા કરવી જોઈએ. દુર્ભાગ્ય છે જે ભગવાન મહાદેવની પૂજા અર્ચન દર્શન અને મહાદેવનું સ્મરણ કરતો નથી. જે દિન ભગવાન મહાદેવનું પૂજન નથી થયું એ દિન આપણા માટે દિન નથી, આપણા માટે દિવસ નથી, આપણો એ અમંગલ દિવસ છે. આમાંથી અનેક ભાઈઓ બહેનો મહાદેવના પરમ ભક્ત હોઈ શકે છે અને રોજ ભગવાન મહાદેવનું પૂજન કરતા હોય, મહાદેવનું દર્શન કરતા હોય, શિવજીનું સ્મરણ કરતા હોય છે. તેથી જીવનના પરમ આનંદ માટે સૂત પુરાણજી પ્રયાગ તીર્થમાં કહે છે, મહાદેવનું વિશેષ પૂજન કરો તમે.